તો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. વિડીયો પૂરેપૂરો જોજો, ખરેખર મજા આવશે. તો હેડફોન યુઝ કરવા નમ્ર વિનંતી છે મિત્રો. તો મિત્રો, વાત આગળ શરૂ કરીએ. ધ્યાનથી એન્ડ સુધી બન્યા રહેજો. મારી નણંદનો પતિ અમેરિકામાં રહેતો હતો, છતાં પણ મારી નણંદ દર વર્ષે પ્રેગ્નન્ટ થઈ જતી હતી. એકવાર મેં આ બધું જોઈ લીધું તો મારા પગ નીચેથી જ જમીન સરકી ગઈ. મારી નણંદને એકવાર મેં બાથરૂમમાં જતા જોઈ અને તેના હાથમાં ફટકડી હતી અને ઉપરથી ને જ્યારે બારીમાંથી બધું જોઈ લીધું તો હું એકદમ સ્પર્ધ થઈ ગઈ. મારી ઉપર આ ફાટી પડ્યો. મિત્રો, મારી નણંદના પતિ અમેરિકામાં રહે છે. મારી નણંદ તેને લીધે અમારી સાથે રહે છે, પણ ખબર નહીં શું કામ નણંદ દર વર્ષે પ્રેગ્નન્ટ થઈ જાય છે અને સરસ, સુંદર અને તંદુરસ્ત છોકરાને જન્મ આપે છે. મારી જેઠાણીના લગ્ન થઈ ગયા છે. 6 વર્ષ થઈ ગયા હતા ત્યાર પછી મારા જેઠાણીને ત્યાં એક છોકરાનો જન્મ થયો. તો ખબર નહીં કેમ આવું થયું હતું. મને હંમેશા મૂંઝવણ થાય છે કે આ ઘરમાં કોઈ કેમ વિરોધ નથી કરતું, કેમ બધાય સહન કરે છે. કોઈને પૂછીએ તો સવાલનો જવાબ આપતા નથી. ખબર નહીં કેવા માણસો છે આ બધા. હંમેશા મને એક પ્રશ્ન થાય છે. અમે મનમાં હું બળતી રહેતી હતી. એક દિવસ મને થયું કે મારી જેઠાણીને પૂછું. અત્યારે હાલમાં મારા જેઠાણી જીવિત નથી. મારા જેઠાણી એકલા થઈ ગયા છે. એટલે હવે ઘરમાં કંઈ પણ કામ સિવાય હું મારી માથું મારતી નથી અને કામ સિવાય વધારાનું કંઈ બોલતી નથી. એ બધું સહન કરે છે અને જુએ છે, પણ હું કંઈ પ્રવૃત્તિ એવી નથી અને સવાલનો જવાબ નહીં મળે ત્યાં સુધી મારા મનમાં ગડમથલ ચાલ્યા જ કરશે. મને તો એક જ દિવસમાં મારા પતિને પૂછવાનું મન થયું. એક દિવસ મારા પતિને રાહ જોતી હતી અને મારા પતિ જેવા બેડરૂમમાં પગ મૂક્યો ત્યાર પછી મેં વાતમાં પૂછી લીધું કે આપણા બેન તો પ્રેગ્નન્ટ છે. તો મારા પતિનું રિએક્શન કંઈ પણ હતું નહીં. બોલ્યા કે નો ચાલ્યા. એમની પાસે મને કંઈ પણ સમાધાન ન મળ્યું. હવે મને થયું કે હવે હું જાત સોલ્યુશન કરીશ, જાતે જવાબ મેળવીશ. કોઈ કહે ના કે મને મારા નણંદનો પીછો કરવાનું ચાલુ કર્યું. જ્યારે પણ નાવા જતા ત્યારે હું એમના રૂમમાં જતી અને ઘણું બધું જોઈ લેતી, પણ કશું ન મળતું. એકવાર તેમને નાવા જવાનું હતું પણ નીચે બાથરૂમ હતું, ત્યાં બીજા ગયા હતા, તો બીજા બાથરૂમમાં એમને જવાનું ન હતું. પછી ઉપર એક બાથરૂમ છે, ત્યાં મારા નણંદ નાવા માટે ઉપર ચડ્યા. ત્યાર પછી હું પણ તેની પીછો કરતી ઉપર ચડી ગઈ. ત્યારે મારા નણંદના હાથમાં ફટકડીનો કટકો લઈને બાથરૂમમાં ગયા. મેં અચાનક એ ફટકડી જોઈ લીધી. ત્યાર પછી બાથરૂમમાંથી ઉપરથી બારીમાંથી હું ફટાફટ જોવા માટે ચડી ગઈ અને મેં વિચાર્યું કે મારી નણંદ ફટકડીનો બીજી જગ્યાએ ઉપયોગ કરતી હશે, પણ અંદર જઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આવી જ રીતે 2 થી 3 વાર મેં એમને બાથરૂમમાં ફટકડી લઈ જતા જોયા. પછી એક મારી જાણીતી મિત્ર, મારી બહેનપણી છે, તે પણ ડૉક્ટરનું ભણે છે. મેં તેને ફોન કર્યો અને બધી જ વાત જણાવી. ત્યારે મારી બહેનપણીએ કહ્યું કે હા, ફટકડીનો ઘણો બધો ઉપચાર તરીકે ઉપયોગ થતો હોય છે. એટલે તારી નણંદ કદાચ એવી રીતે ફટાકડીનો ઉપયોગ કરતી હશે. અને પછી મેં પણ તેની વાત માની લીધી. એક દિવસ મારા નણંદ નહાવા માટે બાથરૂમમાં ગયા અને હું ફટાફટ તેના રૂમમાં જતી રહી અને જઈને કબાટ ખોલ્યો. તેમાં મારા પતિના કપડાં હતા, તાજા ઇસ્ત્રી કરેલા એવા જ લાગતા હતા. તેથી મને વધારે શંકા થઈ ગઈ કે એમના બેડરૂમમાં મારા પતિના કપડાં કેમ? મને વધારે દુઃખ થયું અને હવે તો વધારે ને વધારે મને જાણવાનું મન થયું. ત્યાર પછી એક દિવસની વાત છે, મારા નણંદના રૂમમાંથી અવાજ આવતો હતો. રાતના લગભગ 2 વાગ્યા. એટલે એમના રૂમ તરફ જઈને કોઈ મને જુએ નહીં તે રીતે હું ગઈ અને મને એક પુરુષનો અવાજ આવતો હતો. એટલે મેં મારા સાસુ સસરા અને મારા પતિને જગાડી તે બધાને તેના રૂમમાં સુધી લઈ ગઈ. જો આપણા બેનના રૂમમાંથી અવાજ આવે છે અને આપણા બેન રડતા હતા.
હોય એવું લાગે છે. મેં બધાને ભેગા કર્યા અને બધાએ ભેગા કરીને ઉલટાની જ હું શરમાણી અને મને પછી ખબર પડી કે આ તો બીજું કોઈ નહીં આપણા જમાઈ જ છે. પછી મને બધી વાત જાણવા આવી કે તે અમેરિકામાં નહીં પણ અહીંયા જ રહે છે. તે અમેરિકામાં એક મિત્રના કેસમાં ખોટા ફસાણા હતા. તેમના કેસમાં તેમની ઉપર આરોપ હતો અને આરોપ હતો ખૂનનો. એટલા માટે તે અમેરિકામાં ખોટું બહાનું કાઢીને અહીંયા જ રહે છે. તેથી સાનામાના તે બંને મળે છે અને છોકરાઓનો પણ મળતા રહે છે. મને ખૂબ જ દુઃખ થાય છે. બિચારી નણંદ કેટલા વર્ષ સુધી એકલી રહી અને એટલું બધું એકલા સહન કરતી રહી. પરથી અમારે દેરાણી જેઠાણીની શંકા એ પણ એમણે સહન કરવી પડી. હવે ખૂનના કેસમાં નિર્દોષ સાબિત થઈ ગયા એટલે તે બધા હવે તેમના ઘરે સાથે રહે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળીશું આવતીકાલે એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય. અને એક નાની એવી કોમેન્ટ કરતા જાજો મિત્રો. તો મળીશું આવતીકાલે.